ની નોટિસ આપતા વિરોધ થયો છે। સરખેજ જોહાપુરા વિસ્તારના લોકોએ કર્યો છે વિરોધ। 15 વર્ષથી અહીં રહે છે લોકો મકાન તોડશે તો ક્યાં જશે તેવો પ્રશ્ન સતાવી રહ્યો છે। બાળકોની પરીક્ષા પણ ચાલી રહી છે અને આવા સમયે તેઓ ક્યાં રહેશે, કેવી રીતે બાળકો પરીક્ષા આપવા જશે। લોકોએ કોર્પોરેશન કચેરીએ વિરોધ નોંધાવ્યો છે। પ્લેકાર્ડ સાથે મહિલાઓ પહોંચી હતી, નારેબાજી કરી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ મુસ્લિમના લોકો જે છે કે તેઓ અહીંયા પહોંચ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ખાસ કરીને જુહાપુરાના લોકો છે કે જ્યાં તેઓને કોઈપણ પ્રકારની નોટિસ તેમના જે ઘરોને જે છે તોડી પાડવામાં આવી રહ્યા છે અને નોટિસ કોઈપણ પ્રકારની આપી નથી અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે મુસ્લિમના રહીશો જે છે કે જુહાપુરાના રહીશો આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને પોતે ન્યાય માંગી રહ્યા છે અને લોકો આપણી સાથે છે તેઓ પાસેથી જાણીશું शेनो विरोध है आपने शू करें? हमारी विरोध है कि सरखेज एरिया में 6,000 6,500 मकान कटीन में 6,500 पब्लिक जाएगी क्या करेगी? नोटिस वोटिस दिया है कि नहीं दिया है? एक साइड नोटिस दे चुका है, आधे टुकड़े में नोटिस देता है, आधे टुकड़े में नोटिस कहता है हम बाद में लाके देंगे और धमकी देके जाता है कि हम 8 दिन बाद आके तोड़ देंगे। घर तोड़ने की बात करें? हाँ, घर तोड़ने की नोटिस हमें अलीफ रो हाउस में दे के गए और आलिया रो हाउस में बोला कि तुम्हारे वहाँ भी कटिंग आएगी, अभी तुम्हारे वहाँ रुकी है। आधे टुकड़े में तोड़ने की बात करते हैं, सामने पत्थर एमसी के जो पक्के पत्थर आते हैं वो लगा के गए और बोलते तुम्हारे वहाँ कुछ नहीं होएगा। फिर थोड़े दिन में 15 दिन होते, रमजान अक्खा निकाल दिए, 5 दिन नहीं जाते, मापड़ी करने आते, खीला गाड़ के जाते और बोले ये कटिंग होएगा। લોકોનું કહેવું છે કે જો મકાન તોડી પાડવામાં આવશે તો તેઓ ક્યાં રહેશે અને એક તરફ વિદ્યાર્થીઓ તેમના બાળકોની પરીક્ષા છે અને તેવામાં ક્યાંક ને ક્યાંક આ મકાન તોડવાની કામગીરી જે કરવામાં આવી રહી છે કોર્પોરેશન દ્વારા, જેનો વિરોધ જે છે તે અહીંયા જુહાપુરા સરખેજ વિસ્તારના લોકો જે છે તે કરી રહ્યા છે। કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાત। વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના કારણે ખેતીવાડીના વ્યવસાય પર માઠી અસર થઈ છે અને ત્યારે દાંતા તાલુકામાં પપૈયાની ખેતી પર વાતાવરણની અસર જોવા મળી રહી છે। ખેડૂતો મોંઘા ભાવના પપૈયાના ડોડા લાવી અને આ સાથે વાવેતર કરે છે। ફળ લાગે ત્યાં સુધી તેની માવજત કરે છે, ઉછેરે છે અને હવે વાતાવરણ ખરાબ થતા હાલમાં પપૈયાના પાંદડામાં ખાખરનો રોગ જોવા મળી રહ્યો છે। પપૈયાના પત્તા કોહવાઈ રહ્યા છે, ફળો પણ પાક્યા વગર પીળા પડી ગયા છે। તો પપૈયા પર હવે ગળીને નીચે પડી જાય તેવી સ્થિતિમાં છે। આવી પરિસ્થિતિમાં જો માવઠું થાય તો પપૈયા જે લાગ્યા છે છોડ ઉપર તે જમીન પર આડા પડી જાય, છોડ પણ આડા પડી જાય અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળે। મોટા મોટા પપૈયા થેલા હોય અને પછી આ બધું થાય તમારું નુકસાન જાય સાહેબ। આ બધું કરેલું કોઈ એળે જાય બધું એમ। હા, અમારા બધી મહેનત કરેલી શું કરવાની સાહેબ? આટલી તન મનથી મહેનત કરતા હોય અને પછી આવા માવઠા બીજા થાય તમારો આખો પાક બગડે સાહેબ। હાલ તબક્કે ફરી એકવાર જે રીતે વાવાઝોડા અને માવઠાની આગાહી કરવામાં આવી છે, આ આગાહીને લઈને છે જે બાગાયત ખેતી કરતા ખેડૂતોમાં ભારે ચિંતાનો વિષય બન્યો છે। આપણે ચોક્કસપણે બતાવીશ કે અંબાજી દાંતા પંથકમાં આ જે પપૈયાનું જે વાવેતર કરેલું છે, ફળફળાદી વાવવામાં આવે છે અને આ જે ખેડૂતો છે ખેડૂતો નિંદામણ પણ કરી રહ્યા છે। પણ હાલ તબક્કે જે રીતે વરસાદની અને માવઠાની આગાહી કરવામાં આવી છે તેના કારણે એમના અંદર એક બીક પેસી ગઈ છે કે હાલ કરીએ જો ખાખરીનો રોગ જે હાલ જે વાતાવરણ પલટાયું છે તેના કારણે પણ કેટલાક જે પત્તાઓ છે એ પત્તાઓની અંદર ખાખરીનો રોગ જોવા મળી રહ્યો છે અને ખાખરીના રોગના કારણે જે છે એ આખું ઝાડ પડી જાય અને વાવાઝોડું આવે તો એમ કહી શકાય છે કે જે મોટા પપૈયા છે, આ મોટા પપૈયા જે લાગેલા જોવા મળી રહ્યા છે એ પપૈયાના ઝાડ પડી જાય, પરિણામે મોઢે આવેલો કોળિયો છીનવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામે તેવી પરિસ્થિતિ લાગે છે। અને હાલ તબક્કે જે રીતે વરસાદ અને માવઠાની જે આગાહી કરવામાં આવી છે એ આગાહીના કારણે ખેડૂતોમાં જે છે ભારે ચિંતાનો વિષય બનેલો છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દાંતા। સોરઠમાં પાઘડીનું ખાસ મહત્વ હોય છે ત્યારે રાજકોટના એક કારીગરે એક અનોખી પાઘડી બનાવી છે। પીએમ મોદીના પ્રશંસકે તેમના પ્રત્યેનો પ્રેમ અનોખી રીતે વ્યક્ત કર્યો। આ છે સંજયભાઈ જેઠવા, જેમણે પ્રધાનમંત્રી મોદી માટે ખાસ પાઘડી બનાવી છે। તમને જોતા જ ખ્યાલ આવી જશે કે આ કોઈ સામાન્ય પાઘડી નથી, પરંતુ તે કદ અને વિશેષતામાં અનોખી છે। સંજયભાઈએ વડાપ્રધાનની ઉંમર, શાસન કાર્ડને ધ્યાનમાં રાખીને ખાસ આંટાવાળી પાઘડી બનાવી છે। તમે કહેશો કે એ કેવી રીતે? તો આપણે જણાવીએ કે પીએમ મોદીની ઉંમર 75 વર્ષ હોવાથી આ પાઘડીમાં 75 મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે। પીએમના શાસન કાર્ડને 10 વર્ષ થયા હોવાથી પાઘડીની પહોળાઈ 10 ફૂટ જેટલી છે। એટલું જ નહીં, પીએમ મોદી ભારતના 16મા વડાપ્રધાન હોવાથી પાઘડીની ઊંચાઈ પણ 16 ઇંચની રાખવામાં આવી છે।
વડાપ્રધાન માટે બનાવવામાં આવેલા ખાસ પાઘડીનું વજન 25 કિલો છે. રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં સંજય રાજ પાઘડી નામથી પાઘડીની દુકાન ધરાવતા સંજયભાઈ જેઠવાએ વડાપ્રધાન પ્રત્યેના પ્રેમમાં ખાસ આંટાવાળી પાઘડી બનાવી છે. પાઘડી બનાવવા માટે 7,500નું કાપડ લગાવ્યું છે. આ સિવાય અન્ય વસ્તુઓ મળીને 11,000 જેટલો ખર્ચ થયો છે. આ પાઘડી તેઓ જાતે વડાપ્રધાન મોદીને અર્પણ કરવાની ઈચ્છા ધરાવે છે. આ પાઘડી 75 મીટરની છે. તેમજ મારે મોદી સાહેબની યાદી માટે મેં આ પાઘડી બનાવેલી છે. મોદી સાહેબના 75 વર્ષ પૂરા થયા છે. તેમજ 75 મીટર કાપડ વાપરેલ છે. મોદી સાહેબ 10 વર્ષ એટલે 2 ટર્મ પૂરી કરી છે. 10 ફૂટ 120 ઇંચની રીંગ છે. તેમજ આ પાઘડીની ઊંચાઈ 16 ઇંચ છે. મોદી સાહેબ આપણા 16મા વડાપ્રધાન છે એટલે મોદી સાહેબને લગતી જ આપણે 16 ઇંચ ઊંચાઈ આપણે પાઘડીની રાખી છે. પાઘડી હું ત્યાં મોદી સાહેબને અર્પણ કરવાની ગણતરી છે જ, છતાંય ત્યાં સુધી હું મારા શોપ ઉપર ડિસ્પ્લેમાં મોદી સાહેબની યાદી માટે રાખીશ. નર્મદાની ધારીખેડા શુગર ફેક્ટરીએ તેના સભાસદોને શેરડીના 3,455 રૂપિયાનો ભાવ આપ્યો છે. નવી પિલાણમાં સિઝનમાં શુગર ફેક્ટરી ખેડૂતો પાસેથી પ્રતિ ટન 3,455 રૂપિયાના ભાવથી શેરડીની ખરીદી કરશે. રાજ્યમાં બારડોલી અને કામરેજ બાદ ધારીખેડાના ભાવ સૌથી વધારે છે. નર્મદા શુગર ફેક્ટરી દ્વારા તાજેતરમાં નવા પિલાણની સિઝન માટે શેરડીના ભાવ પાડવામાં આવ્યા છે, જે 1 ટનના ભાવ 3,455 રૂપિયા છે. આ ભાવ રાજ્યમાં આવેલી શુગર ફેક્ટરીઓમાં ત્રીજા ક્રમે આવે છે. બારડોલી શુગરે 3,502 રૂપિયા ભાવ પાડ્યા, જ્યારે કે કામરેજ શુગરે 3,481 ભાવ પાડ્યા છે, જ્યારે કે નર્મદા શુગરે 3,455 રૂપિયા ભાવ પાડતા ખેડૂતો ખુશ છે. નર્મદા જિલ્લામાં ઉદ્યોગ ધંધા બિલકુલ નથી અને ખેડૂતોનો મુખ્ય આધાર ખેતી પર છે. અને ચાલુ સાલે જે બજાર જે પડ્યા છે અમારા, તેનાથી લોકોને સંતોષ છે અને આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ. 3,255 રૂપિયા ભાવ પડ્યો છે અને અમારું પૂરું કટિંગ પૂરું થઈ ગયું છે અને ગુજરાતમાં ત્રીજા નંબરના ભાવ પડ્યા છે. 3,415 રૂપિયા ખેડૂતના હાથમાં જશે. 40 રૂપિયાની કપાત છે અને 770 રૂપિયા શેરડી કાપણી વાહતુકના છે. આમ મળીને ખૂબ સરસ ભાવ પાડવાનો પ્રયત્ન કર્યો છે. આ ભાવ મારા સભાસદો જે અનુશાસનમાં રહે છે તેના લીધે છે અને કર્મચારીઓ પણ ખૂબ સારી મહેનત કરે છે. પરિણામે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કરાશે. દિવ્યાંગો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને કુલ 1,251 જગ્યા પર સીધી ભરતી કરાશે. અરજદારો 15 એપ્રિલથી 15 મે દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે. ગ્રામ સેવક, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, જુનિયર ક્લાર્ક, પંચાયત મંત્રી સહિતની જગ્યાઓ પર ભરતી કરાશે, જે માટે ઓજસ વેબસાઇટ ઉપર અરજી કરવાની રહેશે. અરવલ્લી એસઓજી પોલીસ દ્વારા ફટાકડાના વેપારીઓ સામે કાર્યવાહી. મોડાસાના 3 વેપારીઓ સામે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે. તારાચંદ શાહ, કેરુ શાહ અને વિવેક શાહ સામે ફરિયાદ. લાયસન્સની ક્ષમતા કરતાં વધુ ફટાકડા રાખવા બાબતે કાર્યવાહી કરાઈ છે. વિસ્ફોટક ફટાકડા રાખવાની જગ્યાએ વીજ વાયર ખુલ્લા મળી આવ્યા છે. ડીસાની ઘટના બાદ પોલીસની પણ કાર્યવાહી. સુરતના કતાર ગામમાંથી કરોડપતિ ચોર ઝડપાયો છે. 100થી પણ વધુ ચોરીને અંજામ આપનાર આનંદ કરોડપતિની ધરપકડ કરવામાં આવી છે. પુષ્પકુંજ સોસાયટીમાં ઘર તોડી સોના ચાંદી રોકડની ચોરીને અંજામ આપ્યો હતો. આનંદ કરોડપતિ એકલા રાજકોટમાં જ 33 જેટલા ગુનાને અંજામ આપી ચૂક્યો છે. તો કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી અને તપાસ શરૂ કરી છે. તો સીસીટીવીના આધારે કતારગામ પોલીસની ટીમ આરોપી સુધી પહોંચી હતી. સુરતના વરાછામાં માથાભારે મહિલાનો આતંક સામે આવ્યો છે. કારખાનેદારનું સળીઓ મારીને માથું ફોડી દીધું હતું. ભાવિકા વાળા નામની માથાભારે મહિલા પર આરોપ છે. કારખાના બહાર બેસીને અપશબ્દો ન બોલવા કહ્યું અને જેનો ખાર રાખી કારખાનેદારને માર મારવામાં આવ્યો. ભાવિકા સહિત 4 આરોપીઓએ માર માર્યાનો આરોપ છે. ભાવિકા વિરુદ્ધ અગાઉ પણ નોંધાયેલા છે ગુનાને હાલમાં વરાછા પોલીસે માથાભારે મહિલા ભાવિકાની ધરપકડ કરી છે. સુરત શહેરના બારડોલી કડોદ રોડ પર અકસ્માત સર્જાયો છે. સાંઈ મંદિર નજીક 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો. જેસીબીને ઓવરટેક કરવા જતા 2 કાર ધડાકાભેર અથડાઈ. અકસ્માતમાં સામેથી આવતી કારે પલટી મારી, જ્યારે કે ઓવરટેક કરવા જતી કારમાં સવાર 2 લોકોને ઈજા પહોંચી. બંને ઈજાગ્રસ્તોને બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.
અકસ્માતને લઈ બારડોલી પોલીસે તપાસ પણ હાથ ધરી. જિલ્લામાં ભાજપના નવા સંગઠનના હોદ્દેદારોની નિમણૂકમાં ભોપાળું વળ્યું છે. પારડી શહેર ભાજપના કારોબારી સભ્યોની નિમણૂક ચર્ચાનું કેન્દ્ર બની છે. કોંગ્રેસના વર્તમાન શહેર મહામંત્રીને ભાજપે કારોબારી સભ્ય તરીકે નિમ્યા. પારડી શહેરના લિસ્ટમાં કારોબારી સભ્ય તરીકે કોંગ્રેસના જીતેન્દ્ર ભંડારીનું મોબાઈલ નંબર સાથે નામ છે. જોકે જીતેન્દ્ર ભંડારી ભાજપના પદથી અજાણ છે. કોંગ્રેસના હોદ્દેદારની જાણ બહાર જ ભાજપે હોદ્દેદાર બનાવતા ખળભળાટ મચી ગયો. જીતેન્દ્ર ભંડારીએ પોતે કોંગ્રેસમાં જ હોવાનું અને ભાજપમાં સામેલ નહીં હોવાનું જણાવ્યું છે. વલસાડના પારડીના ભાજપનું કારોબારી સભ્યનું નવું નિમણૂક જે પત્ર સામે આવ્યો છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. અતુલ કાનાણીએ હીરા ઉદ્યોગમાં મંદીને લઈ પત્ર લખ્યો. પત્રમાં રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવા માંગ કરી છે. રત્ન કલાકાર બોર્ડ જેવી સંસ્થાની રચના કરવા બાબતે પણ પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે હાલના સમયમાં રત્ન કલાકારો આર્થિક સંકળામણમાં મુકાયા છે, જે બાબતે હકારાત્મક નિર્ણય લેવા પણ પત્ર દ્વારા રજૂઆત કરાઈ. કાર્યક્રમ દરમિયાન મંત્રી કુંવરજી હળપતિએ સાધ્યું છે નિશાન. અનંત પટેલ અને ચૈતર વસાવા પર કર્યા છે પ્રહાર. તેઓએ કહ્યું છે કે બંને એમએલએ વિકાસના કામોને લઈને સમાજને ગેરમાર્ગે દોરે છે. આ લોકો પોતાના ગજવા માટે ટકાવારી માંગે છે. ચૈતર વસાવા તાલુકા પંચાયતમાં પોતે પોતાની ગ્રાન્ટમાં 2% લેવા માટેના પ્રયાસ કરતો હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો છે. સોનગઢ તાલુકાના ચીખલી ભેંસરોટ ગામે રસ્તાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્ટેજ પરથી કુંવરજી હળપતિએ નિવેદન આપ્યું છે. પણ સમાજને ગેરમાર્ગે દોરવાની વાત આવે તો અમે ચાલવી લેવાના નથી. અને એટલા માટે હું કહું છું, પેલો અનંત ત્યાંથી આવ્યો, વાંસદાની તારા વાંસદાની ધરતી એના પગ નીચેથી ખસી રહી છે, એટલા માટે ઉકાઈમાં આવે. ચેતર વસાવા, પેલો વસાવા છે ચેતર વસાવા, ચીતર છે ચીતર, 1 નંબરનો. તાલુકા પંચાયતમાં એ પોતે પોતાની ગ્રાન્ટમાં 2% લેવા માટેના પ્રયાસ કરે. એ જ પ્રકારે આનંદ પટેલ એ વાંસદામાં 2% ની 10%ની માગણી કરે ને આંદોલન કરવું પડે. તમે વિચાર કરો, એ કોના માટે માંગે છે? પોતાના ગજવા